સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મનપા અને ઝોનની મુખ્ય કચેરીની નજીકમાં આવેલ વરિયાવી બજાર પાસેના વોર્ડ નંબર 12 ખજુરાવાડીમાં સ્થાનિક અગ્રણી નાઝીમ પઠાણને મકાન સહિત અન્ય મિલકતોમાં સુરત મહાનગરપાલિકાના પાણી સપ્લાય સમય સાંજે 7 કલાકે આવું જીવાતવાળું પાણી આવે છે, જેના સ્થાનિકો દ્વારા અગાઉ ફરિયાદો કરવા છતાં ગઈકાલ સાંજ સુધી ગંદા પાણીની સ્થિતિ યથાવત રહી છે, તેમ અસલમ સાયકલવાળા પૂર્વ નગરસેવકે જણાવ્યું હતું। છેલ્લા 28 વર્ષ કરતાં વધુ સમયથી સુરત મહાનગરપાલિકામાં શાસન કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આમ તો વિકાસમાં ખૂબ બણગા ફૂંકે છે। સુરત મહાનગરપાલિકા એક કહેવાતો સ્માર્ટ સિટી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરીથી માંડ અડધા કિલોમીટર દૂર આવેલ વરિયાવી બજાર સ્થિત ખજુરાવાડીના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જીવાતવાળું પાણી આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાનું જે સાંજે પાણી સપ્લાય થાય છે એમાં પાણી જીવાતવાળું છે, પીવાલાયક નથી। એની સ્થાનિકો અગાઉ ફરિયાદો પણ કરી ઓનલાઈન, તેમ છતાં તંત્ર બિલકુલ આંખ આડા કાન કરી રહ્યું છે। અને ગઈકાલ સાંજે તેને સ્થાનિક આગેવાનોએ મને ફરિયાદ કરી અને એ ફરિયાદને આજે મેં મ્યુનિસિપલ કમિશનરના તંત્રને કાન આંબળ્યા એમના આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે। દુઃખ એ બાબતનું છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉચ્ચ અધિકારીઓ અને મનપાના શાસકો બેસે છે, એનાથી માંડ અડધો કિલોમીટરના વિસ્તારની અંદર જો પાણીની આવી સમસ્યા હોય પીવાના, તો એ ભારતીય જનતા પાર્ટીના શાસન માટે ખૂબ શરમજનક બાબત છે।